નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો નવરાત્રીમાં વરસાદ બનશે। વિદ્વાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી પણ વરસાદ આગાહી છે। મિત્રો 8 થી 10 ઓક્ટોબર દરમિયાન આ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે। 10 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદની સિસ્ટમ બની શકે છે અને આ વરસાદની સિસ્ટમ ચક્રવાતી સ્વરૂપ ધારણ કરી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી પ્રમાણે સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે। આ સાથે સાથે આ ચક્રવાતનું સૌથી મોટું અસર સૌરાષ્ટ્ર વિસ્તારોમાં જોવા મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે મહત્વનો નિર્ણય એટલે કે ગુજરાત સરકાર દ્વારા આટો સિસ્ટમ સુધારો કરવામાં આવ્યો છે અને ગુજરાત જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે તેવો ગુજરાત સરકાર રાહત ભર્યો નિર્ણય લીધો છે। મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે જે લોકો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તક પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી 10 કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાયેલું નથી। પણ આધાર અને પાન લિંક નહીં હોય તો તમને મોટી રકમ વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજના લાભ પણ મેળવી નહીં શકો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમય પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ ઘરે બેઠા લોન એટલે કે ખેડૂતોનો મહત્વનો લાભ મળે અને આર્થિક નીતિઓ લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। કેમ કે મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં RBI તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શિત કર્યા છે। હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલીક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદી થયું ભયંકર સસ્તું એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 300 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 70,550 રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,850 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 330 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 76,960 રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77,290 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 2000 નો ઘટાડો થયો છે। તે સાથે ચાંદી નવો ભાવ 94,000 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળી પહેલા ઝટકો ભાવ વધારો એટલે કે LPG સિલિન્ડર નવા દર આજે 1 ઓક્ટોબર રોજ જાહેર કરવામાં આવ્યો છે। તહેવારો પૂર્વ જે ગ્રાહકો મોંઘવારીથી ડસ્ટ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં લગભગ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આજથી દિલ્હીમાં LPG કોમર્શિયલ સિલિન્ડર 1740 રૂપિયામાં મળે છે। જો કે 14 કિલોનો LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડના નવા નિયમો એટલે કે UID અનુસાર આધાર કાર્ડ ધારકો છે તે જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટા નેમ બદલી શકે છે। મિત્રો એટલે કે તમારા આધાર કાર્ડમાં નામ છે તમે તેને 2 વાર બદલી શકો છો। કોઈ પણ વ્યક્તિને તેના આધાર કાર્ડ માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરી શકે છે એટલે કે તમારા આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તેને તમે એક જ વાર બદલાવી શકો છો। આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જાતિ અપડેટ કરી શકો છો અને બીજી તરફ આધાર કાર્ડ રહેઠાણ સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી હોતી। એટલે કે મિત્રો તમારા આધાર કાર્ડમાં જાતિ છે તેને એક જ વાર બદલી શકો છો અને સરનામું છે તે અનલિમિટેડ બદલી શકો છો। મિત્રો કોઈ પણ વ્યક્તિને આધાર કાર્ડ ફોટો અપલોડ કરાવવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી એટલે કે મિત્રો અનલિમિટેડ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષથી લગ્ન થયા હોય અથવા થવાના હોય તો તમારા સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। એટલે કે કુંવરબાઈનું માવરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાની પિતાની વાર્ષિકની આવકનો દાખલો, લગ્ન પ્રમાણપત્ર, વસત પ્રમાણપત્ર અને કન્યાની બેંક ખાતાની પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 જમા કરવામાં આવશે।
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફી અંગે ફેસલો એટલે કે ગુજરાતના ખેડૂત માટે 1 લાખ કરોડ દેવું છે અને ગુજરાતના આખા દેશના 9મા ક્રમ આવે છે। જો કે રાજ્યમાં વાત કરીએ તો ગુજરાતના 39.51 લાખ ખેડૂતોને કૃષિ લોન લીધેલી છે, જેને 1 લાખ કરોડ રૂપિયા વધુ છે અને સૌથી વધુ દેવા રાજસ્થાન ખેડૂત પર છે। આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોને બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોન રકમ 1.47 લાખ કરોડ રૂપિયા વધુ છે। તાજેતરમાં નાણામંત્રી કૃષિ લોન પર પૂછવામાં આવેલો પ્રશ્ન જવાબ આપવા આ તમામ વિગતો જાહેર કરી હતી। મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર। એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 બેંકમાંથી ઓવરટાપ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ એટલે કે આ વખત ચોમાસું દરમિયાન રાજ્યમાં 15 જિલ્લામાં 106 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પરિણામે ખેતી પાયમાલ થઈ ચૂકી છે અને આ 106 તાલુકામાં 140થી વધુ વરસાદ થવાના પરિણામે લીલો દુષ્કાળ પરિસ્થિતિ સર્જાવી છે। આથી કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ તાલુકાઓનો લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગણી કોંગ્રેસની અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે અને આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી પેકેજ ખૂબ જ અપૂરતું હોવાનું જણાવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય એટલે કે સરકાર પ્રધાનમંત્રીએ શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાયેલા તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવો અને એટલે જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારને ખાતામાં વર્ષ 36,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના દ્વારા કામકરોને 60 વર્ષ ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન સુવિધા મળશે।